જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના તલોદરા ગામે પુલ જર્જરિત હાલતમાં હોવાથી લોકો પરેશાન થઈ રહ્યા છે. તલોદરા ગામેથી માંગરોળ જવાના મુખ્ય રસ્તા પર આવેલા વોંકળાનો પુલ અતિ જર્જરિત હાલતમાં થવાથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આ પુલનું ધોવાણ થતાં લોખંડના સળિયા દેખાવા લાગ્યા છે અને અડધા જેટલા પુલનું ધોવાણ થઈ ગયું છે. પરંતુ ગામ લોકોએ આ બાબતે તંત્રને વારંવાર રજૂઆત કરી હતી અને આ પુલ ઊંચો બનાવવાની માંગ કરી હતી, પરંતુ તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે અને આ પુલની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે કોઈ ચાલીને જતા હોય તો પગમાં સળિયા લાગી જાય અને વાહનોના ટાયરોમાં સળિયા ઘૂસી જતા અનેક લોકો હેરાન થઈ રહ્યા છે, પરંતુ તંત્રના પેટનું પાણી પણ નથી હલતું. મારું નામ મુસાળ વિજયભાઈ છે, ગામ તલોદરા. હવે તલોદરાને માંગરોળને જોડતો મુખ્ય માર્ગ છે, જે આજુબાજુના 3-4 ગામને લાગે છે. 2 વર્ષથી આ પુલ તૂટેલ છે, સળિયા ઉપર આવી ગયા છે. વારંવાર તંત્રને રજૂઆત કરતા, ગ્રામ પંચાયતને રજૂઆત કરવા હજી કોઈ નિવારણ આવેલ નથી અને આમાં સામાન્ય એક્સિડન્ટો ચોમાસામાં રોજને માટે થાય છે, છતાંય હજી કોઈ જાતનો જવાબ મળ્યો નથી તંત્ર દ્વારા. બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.